ભાવનગર શહેરના શિક્ષણ માટેના હબ ગણાતા કાળિયાબીડ વિસ્તારમાં આજ રોજ રફતારનો એક કહેર છે તે સામે આવ્યો છે, જેને લઈને બે રાહદારીના આમાં મૃત્યુ થયા છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં શક્તિમાનું જે મંદિર આવેલું છે, મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યાં એક જે નબીરો છે, પોલીસ પુત્ર છે, તે ફૂલ સ્પીડે ગાડી ચલાવીને આવે। આપ જે મારી સ્ક્રીન પાછળ જે સીસીટીવી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે સીસીટીવીમાં પણ તમે નજરે જોઈ રહ્યા છો કે આ જે યુવક છે, યુવાન છે, માત્ર 20 વર્ષનો જે યુવક છે, તેને માતા પિતાએ તેને મોંઘીદાટ કાર હાથમાં આપી દીધી હતી, જેને લઈને બીજાનો આજે પરિવાર માળો વિખાઈ ગયો છે। કોઈ બેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે, તો કોઈ દીકરાએ પોતાની માને ગુમાવી છે। જો વાત કરવામાં આવે તો આ ઘટનામાં ભાર્ગવ ભટ્ટી નામનો જે 23 વર્ષનો યુવક છે, સાથે જ જે એક ચંપાબેન વાછાણી કરીને છે, તે બંનેના મૃત્યુ થયા છે। સાથે જ 4 જેટલા જે લોકો છે તેઓ પણ આમાં ઇન્જર્ડ થયા છે। સાથે જો વાત કરવામાં આવે તો આ બનાવ જ્યારે બન્યો હતો ત્યારે આજે કાર ચાલક જે પોલીસ પુત્ર જો યુવક છે, તેનું નામ છે હર્ષરાજસિંહ ગોહિલ, તેનું નામ છે। તેણે સૌપ્રથમ તેના પિતા જે છે અનિરુદ્ધસિંહ ગોહિલ, જે ભાવનગરની LCBમાં ASI તરીકે ફરજ બજાવે છે, તેને ફોન કર્યો હતો કે મેં એક્સિડન્ટ કર્યો છે। ત્યારબાદ તેના પિતાએ જે છે સૌપ્રથમ ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમને વર્દી આપી હતી કે મારા દીકરાએ અકસ્માત કર્યો છે, અને ત્યારબાદ નીલમબાગ પોલીસ સ્ટેશનના જે PI છે તેમને પણ ફોન કર્યો હતો કે મારા દીકરાએ અકસ્માત કર્યો છે, અને ત્યારબાદ તેના પિતા છે તે આરોપીને, તેના દીકરો જે આરોપી છે માત્ર 20 વર્ષનો છે, તેને નીલમબાગ પોલીસને સોંપી દીધો છે। વાત એવી પણ છે કે જો અમદાવાદમાં જે તથ્યકાંડ થયો હતો તેમાં જે તથ્ય પટેલના જે પિતા છે તે આરોપીને ભગાડી ગયા હતા, પરંતુ જો આ એક પોલીસ કર્મચારીની સજાગતાને લઈને એનો જે દીકરાએ આજે કૃત્ય કર્યું છે, પરંતુ છતાં પણ તેના દીકરાને પોલીસના હવાલે કરી દીધો હતો, અને જે પોલીસ કંટ્રોલ રૂમને પણ વર્દી આપી હતી। સાથે જ આ વિસ્તારના લોકોમાં પણ ભારે નારાજગી છે। આ વિસ્તાર જે છે તે શિક્ષણનો હબ કહેવાય છે। અહીંયા અનેક જેટલી શાળા કોલેજો આવેલી છે કાળિયાબીડ વિસ્તારમાં, સાથે જ અનેક હોસ્ટેલો આવી છે। ગામ ભાવનગર જિલ્લા બહારથી પણ લોકો છે, વાલીઓ છે, તેના બાળકોને અહીંયા ભણવા માટે મૂકતા હોય છે, પરંતુ આજે 2 કિલોમીટરનો જે રોડ છે ત્યાં કોર્પોરેશનની જે કહેવાય કે અણઆવડતના લીધે એક પણ બમ્પ આવેલો નથી, જેને લઈને જે નબીરાઓ હોય છે, યુવાનો હોય છે, તે ધૂમ સ્ટાઇલે બાઇક પણ હંકાવતા હોય છે। અને આજે સીસીટીવીમાં તમે જે જોયું તે પ્રમાણે 4 વ્હીલ કાર છે, તે પણ આશરે 100ની સ્પીડ ઉપર કાર હોય તેવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે। જ્યારે એક માજી જે ચંપાબેન કરીને છે, તમે સીસીટીવીમાં જોઈ શકો છો, તે કરિયાણું લેવા માટે નીકળ્યા હતા, પરંતુ તેને ખબર નહોતી કે મારો કાળ છે તે મને આજે આંબી જશે। તમે જે સીસીટીવીમાં દ્રશ્યો જોયા તે મુજબ જે ભાર્ગવ ભટ્ટી નામનો જે યુવક છે, માત્ર 23 વર્ષનો યુવક છે, એન્જિનિયર છે, હજુ 1 વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા છે, મૂળ જાફરાબાદનો વતની છે, અને ભાવનગરમાં એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। તમે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો, તેના પત્ની છે, પરિવારજનો છે, તે ભારે આક્રંદ કરી રહ્યા છે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે, પરંતુ આ જે યુવાનો છે તેને ખબર નથી હોતી। માતા પિતા માટે પણ જાગૃત થવાનો આ કિસ્સો છે કે બાળકોને કાર આપતા પહેલાં પણ તેમણે વિચારવું જોઈએ કે કોઈનો પરિવાર, કોઈનો માળો વિખાઈ જતો હોય છે। આજે બંને જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે। આ બાબતે ભાવનગરના જે સિટી ડીવાયએસપી છે RR સિંઘલ, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી RR સિંઘલ। ભાવનગરમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા GJ 14 AP ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે, જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી, તેનું અકસ્માતે મોત થયેલું છે। બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે, અને 2 જે છે ઇન્જર્ડ થયેલા છે। પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે, અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આ ઘટનામાં કોઈ 2 કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે? આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે, પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતાં આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે। આ કામે નીલમબાગ PI શ્રી
ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. સર, એક એવી પણ વાત સામે આવી છે કે જે આરોપી છે તેણે તેના પિતાને જાણ કરી હતી કે તેના પિતા છે તેને જાગૃતતા દાખવી સૌપ્રથમ પોલીસ કંટ્રોલને પણ વર્દી આપી દીધી હતી કે મારા દીકરાએ આવો અકસ્માત કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં તેને હાજર પણ કરી દીધો હતો. શું છે વિગત? એ વાત સાચી છે. આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ, તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી. તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે. હા, એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે. બાળક પાસે લાયસન્સ હતું કે કેમ? હા, હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ છે. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંગલ. તેમણે પણ કહ્યું છે કે આ જે બાળક યુવક છે જે અકસ્માત કરનાર છે તે પોલીસ પુત્ર છે. તેના પિતા જે છે તે ભાવનગર પોલીસમાં જ ફરજ બજાવે છે. સાથે જ તેની પાસે લાયસન્સ હોવાનું પણ કહેવાય છે. પરંતુ વાત એ કરવી છે કે અકસ્માત સર્જીને જે નવો BNSનો કાયદો છે 2 લોકોનો જીવ લીધો છે. પરંતુ એવું પણ કહેવાય છે કે ટેબલ જામીન લાયક ગુનો છે એટલે 2 લોકોના જીવની કોઈ કિંમત નથી. આરોપી છે તે થોડા કલાકોમાં પણ છૂટી જાય તો વાતની નવાઈ નહીં. આ બાબતે અહીંયા સ્થાનિક જે એક વ્યક્તિ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક. તમારું નામ? મારું નામ હિતેશ મલુકા છે. આજે ઘટના બની છે, શું ઘટના બની હતી અને કેવી રીતના ઘટના બની, શું માહિતી તમારી પાસે? હા, મારું નામ હિતેશ મલુકા છે અને અહીંયા કાળિયાબીડમાં જંજની સિટીમાં હું રહું છું. મારે ખાસ એટલું કહેવાનું છે કે આ જે રોડ છે, માનો કે ભગવતી સર્કલથી લઈ અને વિરાણી સર્કલથી લઈ અને અહીંયા જ્ઞાનમંજરી સ્કૂલ સુધીનો, તો આ રોડ જે છે એ ભાવનગર જિલ્લાનો હું માનું છું ત્યાં સુધી સૌથી મોટો રોડ છે. પણ મોટો રોડ છે એની સાથે સાથે આ જે વિસ્તાર છે એ શૈક્ષણિક વિસ્તાર છે. અહીંયા 7 થી 8 એવી મોટી સ્કૂલો કે જેની અંદર હજારો વિદ્યાર્થીઓ કે જે માત્ર ભાવનગર નહીં પણ આખા ગુજરાતમાંથી અને આખા દેશમાંથી અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એટલે કે એકદમ રશવાળો એરિયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય છે અને હોસ્ટેલમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. તો એની સામે વ્યવસ્થાની અંદર આ જે 2 કિલોમીટરનો રોડ છે એ રોડ પહોળો છે પણ કોઈ જગ્યાએ બમ્પ નથી અને કોઈ પણ જગ્યાએ આજે મોટા વાહનો પૂર સ્પીડની અંદર વાહનો નીકળતા હોય છે. આજે સાંજે ઘટના બની, શું બની? હા, આજે સાંજે જે હિટ એન્ડ રનની ઘટના બની છે એ ખૂબ જ દુઃખદદાયક છે. આ હિટ એન્ડ રનની જે ઘટના બની છે એના અંદર એક વૃદ્ધ મહિલા અને એક બાળકનું મૃત્યુ થયું છે. તો આ બાબતે અહીંયા ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિક સેન્સની બાબતમાં અહીંયા સરકારે ઘટતું કરવું જોઈએ. તો તમે સાંભળ્યા આ વિસ્તારમાં જે સ્થાનિક મનુભાઈ નામના જે યુવક છે તેમણે પણ તેમનું નિવેદન આપ્યું. તેમણે પણ કહ્યું છે કે કોર્પોરેશને આ રોડ ઉપર બમ્પ રાખવો જોઈએ પણ એક પણ બમ્પ આ રોડ ઉપર નથી. જો આપ વાત કરો તો આ જે ગાડીના તમે જે સીધા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એટલી સ્પીડે આ ગાડી હતી. ગાડીનો જે આગળનો જે બમ્પર છે તે પણ એકદમ નુકસાનકારક થઈ ગયું છે. ગાડી છે તે આખી બ્લેક ફિલ્મની છે. લોકો જે છે તેમનું કહેવું છે કે અમે જો બ્લેક ફિલ્મ ન હોય, PUC ન હોય તો પોલીસ અમને દંડતી હોય છે. પરંતુ આ કાર છે છેલ્લા ઘણા દિવસથી ભાવનગરમાં ફરતી હશે પરંતુ પોલીસના ચોપડે કે ટ્રાફિક પોલીસના ધ્યાને આ કાર નહીં આવી હોય કે શું, તેની ઉપર પણ એક પ્રશ્નાર્થ છે. જોવું રહ્યું કે આગામી પોલીસ દ્વારા હવે શું ગુનો દાખલ કરવામાં આવે છે. ભાવનગરના સિટી ડીવાયએસપી પણ તમે વિઝ્યુઅલમાં જોઈ રહ્યા છો, તે પણ આ કારનું નિરીક્ષણ કરવા માટે અત્યારે કાળિયાબીડ ખાતે પહોંચ્યા હતા. સાથે જ નીલમબાગ પોલીસ સ્ટેશનના જે PI છે ભાગ્યેશ્વરી બા ઝાલા, તે પણ તેની સાથે આપ CCTVમાં જોઈ રહ્યા છો, આ જે વિઝ્યુઅલમાં જોઈ રહ્યા છો તે પણ કારનું નિરીક્ષણ કરવા માટે હાલ પહોંચ્યા હતા. અને આરોપી જે છે તે હાલ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં જે આવ્યો છે. માત્ર 20 વર્ષનો આ યુવક છે. જોવું રહ્યું જે પ્રત્યક્ષદર્શી છે તેમનું કહેવું હતું કે 2 કાર વચ્ચે રેસ જામી હતી અને એક કાર છે તે ભાગી ગઈ હતી અને આ કારે અકસ્માત સર્જ્યો હતો. પરંતુ આ વાતની કોઈ હજુ સુધી સત્તાવાર રીતે તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં નથી આવી કે 2 કાર દ્વારા રેસ લગાડવામાં આવી હતી કે કેમ. પોલીસ તપાસમાં હવે શું સામે આવે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.